વળી યુવાનીમાં એકાંત, અંધકાર અને અતિ પરિચય એને છોડી દેવા. મહારાજે તથા વ્યાસ ભગવાને તો પોતાની યુવા અવસ્થાવાળી મા, બેન અને દીકરી સાથે પણ એકાંતમાં રહેવાની ના પાડી છે. બહેનો હોય તો એણે યુવા અવસ્થાવાળા પોતાના પિતા હોય, ભાઈ હોય કે પુત્ર હોય તો છતાંય અકારણ લાંબો સમય એની સાથે એકાંત જગ્યામાં રહેવું નહીં. અને યુવાનોએ ખાસ ધ્યાન રાખવું કે એકલવાયુ જીવન ક્યારેય પણ જીવવું નહીં. કારણ કે એકલવાયુ જીવન છે એ માણસના વિચારોને બગાડનારું છે. ઘણીવાર પોતાના ભાઈ બહેનોની સાથે, માતા પિતા કે વડીલોની સાથે બેસવાની આદત યુવાનોને નથી હોતી. એકલા એકલા જ એને બેસવું ગમે, એના ભાઈબંધ દોસ્તારો હોય તો એની સાથે બેસવું ગમે. પણ યાદ રાખો કે યુવાન જે હોય એનો સાચો મિત્ર એના પિતા હોવો જોઈએ અને યુવતીના સાચા મિત્ર એના માતા હોવા જોઈએ, કે જેથી મનની તમામ મૂંઝવણો એની પાસે રજૂ કરી શકે અને બહાર ક્યાંય મન જોડવાનો પ્રશ્ન ઊભો જ ન થાય. અને મા બાપે પણ પોતાના હરવા ફરવાના મોજ શોખ, વ્યસન, ફેશન કે ધંધા વ્યવહારમાંથી પોતાના યુવાન દીકરા દીકરીઓ માટે ચોક્કસ સમય ફાળવવો. ઘણા મા બાપ માત્ર ધંધા ગયેલા, રૂપિયા ગયેલા અને વ્યવહાર ગયેલા જ હોય, જેને કારણે દીકરા દીકરીઓ બેકાબુ બને છે ને પછી રડવા માટે ખૂણા ગોતવા પડે છે. દરેક માતાઓની ફરજ છે કે પોતાની દીકરીઓને કેળવણી આપી. આ કામ પિતાનું નથી, માતાનું છે. આજે ભણતી દીકરીઓને કોઈ ઘરકામ શીખવાડતું નથી. બસ માત્ર ભણવું, બહેનપણીઓને ઘેર જવું, ફંક્શન પાર્ટીઓ, જન્મદિવસો હોય એમાં ભેગા થવું, જેવું તેવું ખાવું, જેવા તેવા વસ્ત્રો પહેરવા અને મોજ મજા કરવી, આ જ જાણે આજની યુવતીઓનું જીવન બની ગયું છે. બીજાનો વાદ કરીને દેખાદેખીથી એકથી ચડિયાતા લોકો આજ બનવા માગે છે. યુવાન પુરુષની પાસે પોતાની દીકરીઓને ડાન્સ, ગરબા, દોઢિયા વગેરે શીખવા માટે મોકલે. માતાને એમ થાય કે મારી દીકરી સમાજમાં ક્યાંય પાછળ ન રહી જવી જોઈએ, અને પછી એ દીકરી એટલી બધી આગળ નીકળી જાય કે સમાજમાં કોઈએ ન કર્યું હોય એવું હલકું કામ કરીને બેસે છે. માટે નાનપણથી જ માતાઓએ ખાસ દીકરીઓનું ઘડતર કરવામાં ધ્યાન રાખવું. તમારી દીકરીઓ ડાય જ હોય પણ છતાંય એમાં એટલો બધો વિશ્વાસ ન મૂકી દેવો કે ક્યારેય તપાસ કરવી જ નહીં. તમારા સંસ્કારો સારા છે, કોઈ ના નથી, પણ એ દીકરીઓ 6 કલાક કોલેજોમાં જ્યારે રહેતી હોય તો એના સંગનો પાશ તો નથી લાગ્યો ને, એ ધ્યાન રાખવું એ દરેક માતાની ફરજ છે. તમારે એને પરણાવીને પાર્કે ઘેર મોકલવાની છે. એને તમામ ઘરકામ આવડવું જોઈએ, એને બધી જ રસોઈ આવડવી જોઈએ. કદાચ એ ભણતી હોય, તમે ઘણી વાર કહેતા હો કે ભણે છે એટલે એને કાંઈ રસોઈ વગેરે આવડતું નથી, પણ યાદ રાખજો કે એ ભણતી હોય તો તમે એને હરવા ફરવાનો, મોબાઈલ રમવાનો, પિકનિકમાં જવાનો, મિત્ર સર્કલમાં જવાનો, તૈયાર થવાનો, સૂઈ રહેવાનો બધા સમય આપો છો. અને એ બધા જ સમય મળે છે તો રસોઈ શીખવાનો સમય રજાઓ હોય, વેકેશન હોય ત્યારે ન મળે? ભલે તમારે ઘેર કદાચ નોકર ચાકર હોય ને તમે જાતે કામ ન કરતા હો તો એ દીકરીઓને તો શીખવાડવું જ પડે. કારણ કે આજના યુગમાં એના જીવનની સફર બહુ લાંબી અને અટપટી છે. દિલ્હી બહુ દૂર છે, તમે ધારો એટલું એ નજીક નથી. તમારા વધારે પડતા કરાવેલા જે ભૂખલાડ છે ને એ એને આગળની જિંદગીમાં નુકસાન કરવાના છે. બધાય સગાવાલા હોય, વડીલો હોય, એની સાથે કેમ રહેવું એ બધું એને શીખવાડવું. એને બોલવા ચાલવાનો, આવો આવજોનો કંઈક વિવેક શીખવાડવો. ઘણા દીકરા દીકરીઓ યુવાન હોય, વડીલોની સાથે ગમે એમ બોલતા હોય, એનું અપમાન કરતા હોય, એમના બતાવેલા જે કામમાં આંખ આડા કાન કરતા હોય, એનાથી દૂર દૂર ભાગતા હોય તો આમાં વાંક માતાનું જ છે. અથવા તો એ માતાઓ જ વડીલો પ્રત્યે ગેરવર્તન કરતા હોય એટલે બાળકોને શીખવવું ન પડે, એની મેળે શીખી જાય. માટે દીકરીઓમાં કુસંસ્કારો કે કોઈનો ખરાબ પાશ ન લાગી જાય એની બાજ નજર માતાઓએ રાખવી બહુ જરૂરી છે. એની બેઠક ઉઠક સ્કૂલમાં, ટ્યુશનોમાં કોની સાથે વધારે છે એનું પણ ધ્યાન રાખવું. માત્ર હેરસ્ટાઈલ અને લિપસ્ટિકમાં જો રહેશો ને તો તમારા સંતાનો શૈતાન બની જશે. પોતાની
ફ્રેન્ડને ઘેર, અત્યારે તમને ખ્યાલ છે કે તમારી દીકરીઓને એની બેનપણીઓને ઘેર છાશવારે જવાનું થાય. ઠીક છે, જાય એનો વાંધો નથી, પણ યાદ રાખો કે જેના ઘેર જાય છે એના ઘેર એની જ ઉંમરના યુવાન જો એના ભાઈઓ હોય તો તમારી દીકરીઓને રાત ક્યારેય એને ઘેર તમે ન રહેવા દો, અને કારણ વગર જવા પણ ન દો. કારણ કે ઘણીવાર ભાઈઓના ભાઈબંધ છે, પછી નહીં નાચ જોવાની કાયમ આવરો જાવરો હોય, એને કારણે મનમેળ થઈ જતા હોય છે, ને પછી મા બાપના ગમતામાં તો કોઈને રહેવું નથી અને આબરૂના ધજાગરા થતા હોય છે. માટે સાંજ પડે એટલે ઘેર આવી જવાનું, બને ત્યાં સુધી કારણ વગર જવાનું જ નહીં. ત્યાં કામ શું હોય? કદાચ કાંઈ વાતચીત કરવી હોય તો અત્યારે ફોનના માધ્યમથી બને જ છે. અને એના માટે તમે સાવધાની રાખો કે તમારા સંતાનો ખોટું બોલી અને તમને ઉલ્લુ ન બનાવે. એના માટે ઘર સભા કરો, એકબીજાના વિચારો જાણો, દિવસમાં અડધો કલાક એની પાસે રહીને બધી બાતમી મેળવો, એની સાથે સુહૃદતા કેળવો, એની સાથે પ્રેમ સમજણ અને શિક્ષાથી કામ લ્યો, અને એને જરૂર વગર મોબાઈલ ન આપો. અને આપો તો પર્સનલ તો ન જ આપો, તમારો હોય કે બીજા કોઈ ઘરના સભ્યોનો હોય એને વાંચવા ભણવા માટે જોઈતો હોય તો આપો. અને કદાચ પર્સનલ અપાવ્યો હોય તો એ મોબાઈલને લોક ન રાખે, એની તમે ખાસ સાવધાની રાખો. અત્યારે પોતાની આંગળી જ્યાં સુધી અડાડે ને ત્યાં સુધી મોબાઈલો ખુલતા નથી હોતા, અને એમાંથી જ તમારા યુવક અને યુવતીઓને મોકળાશ મળે છે. ગમે તેવા ખોટા વાતો કરીને SMS કરી અને પછી ડિલીટ કરી નાખે, અથવા તો તમારાથી તો એ મોબાઈલ કાંઈ ખુલે નહીં. એ બાળકોને એમ થાય કે ઘરમાં ક્યાં કોઈને ખબર છે, પણ જે દિવસે ખબર પડશે ને તેથી કોઈને જીવ્યા જેવું નહીં રહે. માટે આવી સમજણ એને કાયમ આપતા રહ્યો.